टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। वोट ચોરી મામલે રાજ્યભરમાં પ્રદેશ કોંગ્રેસ ચલાવશે અભિયાન। ચારે ઝોનની બેઠકો પર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે। વોટ ચોરી અંગે તપાસ કરશે કોંગ્રેસની ટીમો। નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ 6ના દુરુપયોગની વિગત મેળવશે। કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે રાજ્યના ડિજિટલ ડેટાની માંગ કરશે। મતદાર યાદી, બોગસ વોટિંગ સહિતની બાબતોની તપાસની માંગ કરાશે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓને જવાબદારી સોંપીને તપાસ હાથ ધરાશે। इंडिया ब्लॉकना तमाम सांसदों अटकायत करीने तेमने सत्यथी भागेरू वृत्ति देखावनी, सत्य उजागर न थई जाय, इलेक्शन कमिशन दबाणमां न आवे, सत्य बोली नाखे तो ए डरना माहोलना कारणे पोलीसे एमनी अटकायत करी छे। पण हूँ आपने विश्वास आपू छूं के भारतीय राष्ट्रीय कांग्रेस ए गांधी चिंध्या मार्गे सत्यनी लड़ाई लड़तुं रहेशे अने देशमां चालतो आ खेल छे जे वोट चोरीनो, ये वोट चोरीना खेलने रोकवा माटे अमे अमारी तमाम लोकतांत्रिक प्रक्रियाने आगे वधारशुं। तो एक तरफ राहुल गांधीए पुरावा साथे आ अंगे जाहेरात करी हती, जो कि इलेक्शन कमिशने आ अंगे વાત કરી છે અને તેમની પાસે ખુલાસો માંગ્યો છે, સહી કરવાનું કહ્યું છે। પરંતુ બીજી તરફ હવે ગુજરાત કોંગ્રેસ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે અને ચૂંટણીમાં કથિત ગેરરીતિ મુદ્દે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરશે। તેમાં પણ ગુજરાતના ચારે ઝોનમાં વિરોધ કરવામાં આવશે। આ વોટ ચોરી મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવવાનું છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન તપાસ પણ કરશે કોંગ્રેસની ટીમ।